સમાચાર પાટણમાંથી કે જ્યાં સિદ્ધપુરમાં આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે। ખડિયાસણ પાસે પસાર થતી ઉમરદસી નદીમાં ઘોડાપૂર આવ્યું। ધોધમાર વરસાદને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ પર। નદીમાં પૂર આવતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો આદેશ અપાયો છે। તો સિદ્ધપુર પંથકમાં ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। ખડિયાસણ પાસે પસાર થતી ઉમરદસી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ધોધમાર વરસાદને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ છે। નદીમાં પૂર આવતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। પરંતુ હાલ સિદ્ધપુરના જે મુખ્ય રસ્તાઓ છે જળમગ્ન થઈ ગયા છે। જનજીવન જાણે કે બંધ પડી ગયું હોય તે પ્રકારની સ્થિતિ હાલ સિદ્ધપુરમાં સર્જાઈ છે। સૌથી માઠી અસર પહોંચી છે સ્થાનિકોને કે જ્યાં અનેક જે મુખ્ય રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બીજી તરફ ઉમરદસી નદી જે છે એ ઘોડાપૂરની પરિસ્થિતિમાં ફેરવાઈ ગઈ છે। પાટણના સિદ્ધપુરનું મામવાડા ગામ પણ જળમગ્ન થઈ ગયું। મામવાડા ગામમાં ઘૂંટણ-ડૂબ પાણી ભરાયા છે। પાણી ભરાતા ગામના લોકો ઘરોમાં ફસાયા। સ્થાનિકોએ ટ્રેક્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ શરૂ કર્યું હોવાની પણ વિગતો છે। મામવાડા ગામના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જે જળમગ્ન થઈ ગયું છે। ઘૂંટણ-ડૂબ પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો ખોટવાઈ રહ્યા છે અને સાથે સાથે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। ભારે પાણી ભરાઈ જવાના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। ત્યારે અમારા સંવાદદાતા સુનિલ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સુનિલ, મામવાડા ગામ જળમગ્ન થઈ ગયું છે। પાટણમાં ધોધમાર વરસાદથી શું સ્થિતિ સર્જાઈ છે, સંપૂર્ણ વિગત? બિલકુલ ચોક્કસ। જો સમગ્ર ચિતારની વાત કરવામાં આવે તો હાલમાં પાટણ જિલ્લામાં વરસાદની જો વાત કરવામાં આવે તો વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે। ખાસ કરીને ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે સિદ્ધપુર પંથકની પહેલી વાત કરવામાં આવે તો સિદ્ધપુર પંથકના અનેક ગામોનો હવે ધીમે ધીમે સંપર્ક તૂટી રહ્યો છે। ખાસ કરીને નદીઓમાં પાણી વહેતા થતા નદી નાળા છલકાઈ ગયા છે। મામવાડા ગામમાં આ સ્થિતિ જે સામે આવી છે કે મામવાડા ગામ આખું પાણીમાં લગભગ ડૂબી ગયું છે અને જ્યાં મામવાડા ગામના જે લોકો છે તે ઘરોમાં કેદ થઈ જતા અને ઘરોમાં પાણી ઘૂસી જતા ક્યાંકના જે સ્થાનિક લોકો છે, ખેડૂતો છે, તેમના જે ટ્રેક્ટરો જેવા જે સાધનો છે, ટ્રેક્ટરો દ્વારા જે ઘરોમાં લોકો ફસાય છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને સ્થળાંતર તેમનું કરવામાં આવી રહ્યું છે। કહી શકાય તો બીજી બાજુ જે ઉમરવતી નદી છે સિદ્ધપુર નજીકથી પસાર થતી અને તે નદીમાં પણ પાણી વહેતા થતા કહી શકાય તો બંને બાજુના છેડા સુધી પાણી પહોંચી ગયા છે અને તેને લઈને ક્યાંકના ક્યાંક ગામોના જે સંપર્ક પણ તૂટવાની શરૂઆત થઈ ગઈ। તો બીજી બાજુ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે। તો હવે વાત કરવામાં આવે તો પાટણની તો પાટણમાં પણ હવે જે વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે, માર્ગો પર પણ ધીમે ધીમે પાણી વહેતા થઈ રહ્યા છે। ત્યારે ચોક્કસ કહી શકાય તો સિદ્ધપુરમાં લગભગ 7 થી 8 ઇંચ જેટલો વરસાદ 8 કલાકમાં ખાબકી ગયો છે અને હજુ પણ વરસાદની જે સ્થિતિ છે ક્યાંક ના ક્યાંક વધી રહી છે। બિલકુલ આભાર। તો જે રીતે પાટણમાં સિદ્ધપુરમાં ભારે હાલાકી સર્જાઈ છે, સિદ્ધપુરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે મામવાડા ગામ હોય કે અન્ય કેટલાક ગામ હોય એ જળમગ્ન થઈ ગયા છે। લોકોને પારાવાર હાલાકી પહોંચી રહી છે। ટ્રેક્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાયું છે। જે લોકો ઘરની અંદર ફસાયા છે કેમ કે ભારે પાણી ભરાઈ જવાના કારણે લોકો ઘરની બહાર ન નીકળી શકે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે અને તેની સીધી અસર આસપાસના ગામડાઓમાં પડી છે। આસપાસના ગામડાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। મુખ્ય રસ્તાઓ પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો। તો હાલ પાટણના સિદ્ધપુરની આ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે ભારે વરસાદને પગલે શું સ્થિતિ સર્જાઈ ગઈ છે। પાટણના સિદ્ધપુરનું એક પણ એવું ગામ નથી કે જે જળમગ્ન નથી। વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે ભારે હાલાકી સર્જાઈ છે। મામવાડા ગામ જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સ્થાનિક નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોને હાલાકી પડી છે। અનેક એવા સ્થાનિક વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ટ્રેક્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે, એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે અને હાલ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। તો ઉમરદસી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને લઈને તંત્ર એલર્ટ પર છે। આપને જણાવી દઈએ કે જ્યાં લોકોમાં પણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવાના કારણે ભયનો માહોલ છે, પરંતુ તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરાયું છે નદીની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં। પરંતુ મામવાડા ગામ કે જે સંપૂર્ણ હવે જળમગ્ન થઈ ગયું છે, ગામના લોકો ઘરોમાં ફસાઈ ગયા છે।
છે